ધોરણ 10 મેથ્સ ચેપ્ટર 5 સમાંતર શ્રેણીમાં સ્વાધ્યાય 5.2 માં નવમો દાખલો આપણે આવ્યા છીએ. દાખલો છે n ની કઈ કિંમત માટે બે સમાંતર શ્રેણીઓના n માં પદ સમાન થાય. સર આ શું કહેવા માંગે છે તો સમજીએ દોસ્તો. એક ઉદાહરણ આપું. આપણે લખીએ એક સમાંતર શ્રેણી 2 4 6 8 અપ ટુ અને એક સમાંતર શ્રેણી લખીએ 50 48 46 અપ ટુ તો આમાં વધારો થતા 24 આવશે, આમાં ઘટાડો થતા 24 આવશે. તો આ બે પદો સમાન થયા. એ કયા નંબરના પદો સમાન હશે એમ કેવું છે. આ બંને સમાંતર શ્રેણીઓની વાત છે. ચલો બંને સમાંતર શ્રેણીમાં પહેલા તો 1 7 13 અપ ટુ a બરાબર 1 ડિફરન્ટ b બરાબર 13 - 7 બરાબર 6. હવે બીજી સમાંતર શ્રેણી 29 31 33 અપ ટુ એમાં a બરાબર 29. સર આ a અને આ a ડિફરન્ટ પાડવો પડશે નહીતર સરખા દેખાશે તો કન્ફ્યુઝન થશે. તો આને આપણે કેપિટલ A કહીશું. ડિફરન્ટ d બરાબર 31 - 29 બરાબર 2. હવે આ સમાંતર બે શ્રેણીઓ છે. શ્રેણીઓના n માં પદ સમાન થાય તો આપણે લખીએ ધારો કે બે સમાંતર શ્રેણીઓના n માં પદો સમાન છે. સર n માં પદને તમે શું લખતા હતા? an. તો આપણે આ શ્રેણીનું પદ લખ્યું an. હવે આ શ્રેણીનું પદ લખવું છે તો એના માટે an પણ સારું નથી લાગતું તો અહીંયા લખીશું an પણ અહીંયા ઉપર ડેશ કરીએ એટલે ડિફરન્ટ થઈ ગયો. n નું પદ આનું n નું પદ એટલે an, આ શ્રેણીનું n નું પદ એટલે an ડેશ. ઓકે હવે એના સૂત્રો લગાવીએ. આનું સૂત્ર કયું સાહેબ? a + n - 1d. સર આનું સૂત્ર કયું? કેપિટલ A + n - 1d. સંકેતો અલગ અલગ સરખા રાખ્યા તો કન્ફ્યુઝન થાય એટલા માટે મેં અલગ અલગ કર્યા છે. ચલો મૂલ્યો મૂકતા જઈએ. a બરાબર 1 n ખબર નથી, ડિફરન્ટ d બરાબર 6 a એટલે 29 n ખબર નથી એનો ડિફરન્ટ d છે 2. હવે 1 પ્લસ અંદર ગુણાકાર લઈએ 6n - 6 અહીંયા 29 અને 2 નો અંદર ગુણાકાર 29 પ્લસ 2n - 2 2n - 2 6n - 5 2n પ્લસ 27 6n - 2n 27 પ્લસ 5 4n બરાબર 32. બે ભાગાકારમાં ગયા 32 ભાગ્યા 4 માટે n બરાબર 8. આનો મતલબ શું થયો? આનું 8મું પદ અને આ શ્રેણીનું 8મું પદ સમાન પદો હશે તો લખાશે બે સમાંતર શ્રેણીઓના 8મા પદો સમાન હશે. સર આપણે જોઈ લઈએ સમાન આવે છે કે નહીં. 8મા પદમાં આપણી જોડે 13 છે, 1 6 1 ને 6 7 7 ને 6 13 થયા. હવે 6 ઉમેરો તો 19 થશે.
6 ઉમેરીશું તો 25 થશે, 6 ઉમેરીશું તો 31 થશે, 6 ઉમેરીશું 37 થશે અને 6 ઉમેરીશું તો 43 થશે. 1 2 3 4 5 6 7 અને 8મું પદ 43 આવે છે. હવે આનું જોઈ લઈએ. આવે છે 29 31 33 બે 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 ઉમેરાય છે તો 35 37 39 41 43 1 2 3 4 5 6 7 અને 8 8મું પદ 48 આવી ગયું. તો અહીંયા રકમ થોડી સહેલી હતી એટલે આપણે આ રીતના એનો જવાબ સાચો છે કે ખોટો છે એ પણ જોઈ લીધો. તો ક્યારેક તમને બે સમાંતર શ્રેણીઓ આપેલી હશે અને એના n માં પદ સમાન કીધા હોય ત્યારે આવું સૂત્ર વાપરીશું. પહેલી શ્રેણી માટે an, બીજી શ્રેણી માટે a'(n). આમાં a અને d સ્મોલ વાપરવા, અહીંયા કેપિટલ A અને D વાપરવા. 10મો દાખલો. એક સમાંતર શ્રેણીનું 8મું પદ 31 છે અને તેનું 15મું પદ તેના 11મા પદ કરતા 16 વધુ છે. જોઈએ શાંતિપૂર્વક. સમાંતર શ્રેણીનું 8મું પદ 31, 15મું પદ તેના 11મા પદ કરતા 16 વધુ છે. બે બાબતો આપણને આપેલી છે. તો એના આધારે સૌથી પહેલા તો આપણને કીધું છે કે 8મું પદ 31. તો સમાંતર શ્રેણીનું 8મું પદ 31 છે. સર n મું ને પણ 8મું કીધું છે તો a8 બરાબર 31. સર a8 માટે તમે સૂત્ર શીખવાડેલું છે, એક ઓછો કરવાનો એટલે a + 7d બરાબર 31. પરિણામ નંબર આને આપી દઈએ 1. હવે કે છે તેનું 15મું પદ તેના 11મા પદ કરતા 16 વધુ છે. લખાણ કરીએ. સમાંતર શ્રેણીનું 15મું પદ તેના 11મા પદ કરતા 16 વધુ છે. 15મું પદ એટલે a15 લખાય, હા સાહેબ. 11મું પદ એટલે a11 લખાય, હા સર. શું બે સરખા છે? ના સર. કોણ 16 વધુ છે? 15મું પદ તેના 11મા પદ કરતા આના કરતા આ 16 વધુ છે. બેલેન્સ કરવું છે. કોને આપીશું 16? આ બધું 16 આપવા જ પડે સર. ઓકે ચલો હવે આના નીચેનું સૂત્ર તમે જાણો છો. 15 છે તો 14 લખાશે, 11 છે તો 10 લખાશે. બોલો a + 14d બરાબર a + 10d + 16. સર બંને બાજુથી તો a ગયા. ઓકે 14d - 10d બરાબર 16. ભાઈ 4d બરાબર 16 માટે d બરાબર 16 ભાગ્યા 4 એટલે d બરાબર આવી ગયા 4. ઓકે સર d ની વેલ્યુ 1 માં મૂકો. a + 7d આ d છે, d ની વેલ્યુ અહીંયા મૂકી દઈએ. d બરાબર 4 ની કિંમત સમીકરણ 1 માં લેતા a + 7d બરાબર 31. a તો a, 7 b એટલે 4, 31 7 * 28 31. a બરાબર 31 - 28 a બરાબર 3. સમીકરણમાંથી બધી પ્રક્રિયાઓ કરી એટલે d બરાબર 4 મળ્યા, a બરાબર 3 મળ્યા. જ્યારે તમે a અને d જાણતા હો તો તમે સમાંતર શ્રેણી લખી શકો. સર કઈ સમાંતર શ્રેણી? તો એ લખાશે સમાંતર શ્રેણી કઈ? a + b a + 2d a + 3d
અપ ટુ 4 પદો લખવા, 3 લખો તો બી ચાલે. ચલો a એટલે મૂકીએ આપણે 3 અલ્પવિરામ, a એટલે 3, d એટલે 4, 3 2 કૌંસમાં 4, 3 3 કૌંસમાં 4 અપ ટુ 3 7, 4 દુ 8, 8 ને 3 11, 4 તરી 12, 12 ને 3 15 અપ ટુ આમ માગેલ સમાંતર શ્રેણી 3 7 11 15 અપ ટુ છે. તો અહીંયા પેલા આઠમું પદ કીધું હતું એટલે આપણે a8 બરાબર 31 લખ્યા, a8 એટલે a + 7d કર્યા. પછી એવું કીધું કે 15મા પદ અને 11મા પદની ચર્ચા કરી હતી, તો મેં 11મું પદ અને 15મું પદ આમ લખી દીધું. એમાં આ 16 જેટલા વધારે હતા એટલે સરખા કરવા માટે આ બાજુ 16 આપ્યા. એ 15d હતા તો મેં અહીંયા 14d, એ 15 હતા તો મેં અહીંયા a + 14d લખ્યા. અહીંયા એ 11 હતા તો મેં a + 10d લખ્યા. એ ગયા એમાંથી d મળે, d ની વેલ્યુ મેં અહીંયા મૂકી, a અને d મળી ગયા તો સમાંતર શ્રેણી મળી જશે. દાખલા નંબર 11, બે અંકની કેટલી ધન સંખ્યાઓ 7 વડે વિભાજ્ય છે? બે અંકની અને 7 વડે વિભાજ્ય કીધી છે. ઓકે, પહેલા તો આપણને એટલી ખબર હોવી જોઈએ કે બે અંકની સંખ્યાઓ 10 થી ચાલુ થશે અને 99 સુધી. 7 વડે વિભાજ્ય સંખ્યાઓ કઈ? તો 7 14 21 અપ ટુ ચાલવાની, પણ 99 થી વધવી ન જોઈએ. તો 7 વડે વિભાજ્ય સંખ્યા 7 છે પણ 7 નહીં આવે કારણ કે એક અંકમાં આવે છે. તો શરૂઆત કોણાથી થશે? 14 થી થશે. કેમ સર? બે અંકની સંખ્યાઓ કીધી છે એટલે. તો અહીંયા આપણે પદ લખીશું બે અંકની 7 વડે વિભાજ્ય ધન સંખ્યાઓ ની સમાંતર શ્રેણી 7 નહીં આવે છે, 14 થી આવશે. 7 વડે વિભાજ્ય એટલે બીજા 7 ઉમેરવાના હોય. 21 28 અને હવે છેલ્લું પદ કયું હશે એ મહત્વની બાબત આવી. તો જોઈએ, જ્યારે પણ આવો દાખલો બે અંકનો કીધો હોય કે 3 અંકનો કીધો હોય ત્યારે શું સિસ્ટમ કરવાની છે યાદ રાખી લેજો. 7 વડે ભાગવા, પછી 3 અંકની કીધી હોય તો બી એને 7 વડે જ ભાગવાના છે. પણ આપણે અત્યારે આની વાત ચાલે છે. 7 એકા 7, 1 વધ્યા, સોરી 2 વધ્યા 9, 7 ચોક 28. તમે આ બેનો ગુણાકાર વિચારો કે એનું છેલ્લું પદ હોય. 14 સિત્તા 98, 14 સિત્તા 98. જો તમે 15 કરશો તો 15 સિત્તા 105, તો 3 અંકમાં આવી ગઈ. કારણ કે એક ફિક્સ કીધું છે કે બે જ અંકની, 99 થી ઓર્ડર આગળ જવી ના જોઈએ. તો તમે આ અંક કેવી રીતના લાવ્યા? આ શેષને ભૂલી જવાની. આ બે ની વાત કરી, 14 સિત્તા 98 ગુણાકાર કરીને લખી દીધો એ છેલ્લું પદ. સર બીજો કોઈ આઈડિયા? હા, બીજો આઈડિયા શું? તમારે જેટલી શેષ વધ્યો ને એટલી બાદ કરો ને તો બી તમને મળી જાય. 99 એમાંથી શેષ બાદ કરી દો તો 98. એટલે તમારે આવું રકમ છેલ્લા પેજે કરવાનું હોય છે, દાખલામાં વચ્ચે નહીં. એટલે તમે તમારા માટે આ શ્રેણી જ મહત્વની છે. તમે શ્રેણી 14 સિત્તા 98 કરી લાવો કે 99 માંથી એક બાદ કરીને લાવો. તો આપણને એક સમાંતર શ્રેણી મળી ગઈ કે જે 7 વડે વિભાજ્ય ધન સંખ્યાઓ છે બે અંકોના. ઓકે, હવે બોલો a બરાબર 14, ડિફરન્ટ d બરાબર 21 - 14 બરાબર 7. કેટલી ધન સંખ્યાઓ નંબર્સ માંગ્યા છે? તો ઓ સર, સંખ્યા શોધવી હોય તો ક્લાસ વાળું ઉદાહરણ યાદ આવે. ક્લાસમાં આપણે ગિનતી કરીએ છીએ, છેલ્લો વ્યક્તિ જે બોલે એટલે સંખ્યા ક્લાસમાં છે એવું સમજીએ છીએ.
તો આપણે અહીંયા દાખલામાં કોનો નંબર પૂછીશું ભાઈ? છેલ્લા પદનો, કે ભાઈ તારો નંબર કયો છે એમ. તો જો ધારો કે સમાંતર શ્રેણીનું nમું પદ 98 છે. nમું પદ તો સાહેબ એને an લખાય બરાબર 98. an એટલે a n 1d બરાબર 98. a એટલે 14, n 1 ડિફરન્ટ d એટલે 7 બરાબર 98. અંદર ગુણાકાર 14 ગુણાકાર 7n 7 98. 14 માંથી 7 જવાના તો 7 બરાબર 98. તો 7n બરાબર 98 7. હવે 7n બરાબર 98 માંથી 7 જશે તો 91. ચલો એ 7 ભાગાકારમાં જશે તો n બરાબર 13. આનો નંબર 13મો છે, મતલબ સમાંતર શ્રેણીમાં કેટલા પદો છે? 13. તો આ 2 અંકની 13 ધન સંખ્યાઓ 7 વડે વિભાજ્ય છે. આ દાખલામાં મહત્વની બાબત કઈ આવી સર? તો આ સમાંતર શ્રેણી લખવાની બાબત મહત્વની આવી. 2 અંકની કીધી હોય તો 10 થી 99 વચ્ચેની, જો 3 અંકની કીધી હોય તો 100 થી 999 વચ્ચેની લેવાની થાય. આવી બધી બાબતો આવશે. સવાલ નંબર 12. એક સમાંતર શ્રેણીનું 12મું પદ 4, 20મું પદ -20, તો nમું પદ શોધો. nમું તો n જ રાખીશું એની જગ્યાએ. ચલો જે લખાણ છે એના પરથી ચાલુ કરીએ. 12મું પદ 4, સમાંતર શ્રેણીનું 12મું પદ 4 છે. સર 12મા પદને a12 બરાબર 4 લખાય. આના નીચે a પ્લસ 11d થશે, એક ઓછોડી 4. સમીકરણ નંબર 1 આપો. ચલો બીજું લખાણ 20મું પદ -20 છે. સમાંતર શ્રેણીનું 20મું પદ -20 છે, માટે a 20 બરાબર -20. શું લખીશું? એક ઓછોડી કરીશું 19d. a પ્લસ 19d બરાબર -20. સમીકરણ નંબર 2. હવે ચેપ્ટર 3 માં ભણી ગયા લોભની રીત. સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા પેલું a પ્લસ 11d અહીંયા a પ્લસ 19d. સર બાદબાકી કરવાની કીધી છે એટલે જગ્યા રાખવાની. આ માઈનસ, પ્લસ છે તો માઈનસ, માઈનસ છે તો પ્લસ થયા. એ ગોન. ચિહ્ન દબાવો. સમાન ચિહ્નો કે અસમાન ચિહ્નો? સર અસમાન ચિહ્નો. બાદબાકી 19 માંથી 11 ગયા 8, -8d મોટાનું ચિહ્ન. ચલો ચિહ્ન દબાવવાનું છે. +4 +20 તો 24. ભાગાકારમાં ગયા તો 8 તરી 24 પણ માઈનસ રહેશે, તો d બરાબર -3. ઓકે. હવે nમું પદ શોધવું હોય અથવા સમાંતર શ્રેણી શોધવી હોય તો આપણને a અને d બંને ખબર હોવા જોઈએ. આપણને ખાલી d ની જ ખબર પડી છે, a નથી ખબર પડી. તો d ની વેલ્યુ આપણે સમીકરણ 1 માં અથવા 2 માં મૂકી દઈશું તો આપણને a મળી જશે. d બરાબર -3 ની કિંમત
સમીકરણ 1 માં લેતા a + 11d બરાબર 4a 11 d એટલે -3 મૂકો 4 માટે a 11 તરી 33 4 a બરાબર 4 + 37 સોરી 33 ને 4 37 આપણે nમું પદ શોધવું છે nમું પદ તો nમા પદમાં a અને d ની જ વેલ્યુ મૂકીશું હવે an બરાબર a + n-1d જેમાં આપણે a ની અને d ની જ વેલ્યુ મૂકીશું ચલો a એટલે 37 n-1 d એટલે -3 37 અંદર ગુણાકાર લઈએ તો -3 અને n એટલે -3n માઈનસ માઈનસ પ્લસ 3 એકા 3 તો થયા 40 - 3n તો વિધાન લખાશે સમાંતર શ્રેણીનું nમું પદ આમ સમાંતર શ્રેણીનું nમું પદ 40 - 3n છે બે પદો આપેલા હતા 12મું પદ અને 20મું પદ તો એના આધારે આપણે બે સમીકરણ બનાવ્યા સમીકરણનો લોપ લીધો d મળ્યો d ની વેલ્યુ કોઈ પણ એક સમીકરણમાં મૂકી તો a મળે a અને d ની વેલ્યુ મૂકી તો આપણને nમું પદ મળી ગયું 13મો સવાલ સમાંતર શ્રેણી 85 80 75 અપ ટુ છેલ્લે -30 નું છેલ્લેથી પાંચમું પદ શોધો આપણે ક્લાસમાં મજા કરતા હોઈએ છીએ ઘણીવાર કયો નંબર આવ્યો ક્લાસમાં છેલ્લેથી પહેલો નંબર આવ્યો છેલ્લેથી પાંચમો આવ્યો પેલો કે ભાઈ મારો ત્રીજો નંબર આવ્યો એટલે આપણે કે ભાઈ પહેલેથી ત્રીજો કે છેલ્લેથી ત્રીજો અને પેલું 3 ઇડિયટ્સ પિક્ચરમાં પેલો રાંચો કે હતો ને નંબર એનો નીચેથી જોતો હતો કે ભાઈ આપણો નંબર છેલ્લેથી કેટલો ઉપર છે ઇટ્સ ઓકે ચલો અહીંયા સાત સમાંતર શ્રેણી 85 80 75 અપ ટુ -30 નું છેલ્લેથી પાંચમું પદ શોધવાનું છે સર છેલ્લેથી પાંચમું પણ કેટલા પદો છે તો ખબર હોવી જોઈએ ને આપણને તો પહેલા તો પદોની સંખ્યા શોધીશું અહીંયા લખીશું સમાંતર શ્રેણી 85 80 75 અપ ટુ -30 a બરાબર 85 d બરાબર 80 - 85 બરાબર -5 ઓકે પહેલા તો કેટલી સંખ્યા છે કેટલા પદો છે કેટલા વિદ્યાર્થીઓ છે જાણવા માટે છેલ્લાનો નંબર શોધવો પડે તો ધારો કે સમાંતર શ્રેણીનું nમું પદ -30 છે માટે ગાણિતિક રીતે લખીએ તો an બરાબર -30 an નું સૂત્ર a + n-1d બરાબર -30 a 85 મૂકો n-1 d એટલે -5 -30 85 અંદર ગુણાકાર -5n માઈનસ માઈનસ પ્લસ -30 હવે -5n 8 ને 85 ને 5 90 -30 5n -30 -90 -5n બરાબર -120 બંને બાજુથી માઈનસ ગયા માટે 5n બરાબર 120 24 5 120 n બરાબર 24 n બરાબર 24 નો મતલબ સમાંતર શ્રેણીમાં 24 પદો છે
સમાંતર શ્રેણીમાં 24 પદો છે. હવે વાત આવી કેટલા પદો છે એવો સવાલ હતો. છેલ્લેથી પાંચમું પદ શોધવાનું છે. 1 2 3 એક ના તો નીચેથી પાંચમું પદ શોધવાનું છે. તમને સવાલ પૂછું છું, તમે મનમાં જવાબ આપજો. કેટલા સાચા પડો છો, કેટલા ખોટા પડો છો. ક્લાસમાં 100 વિદ્યાર્થીઓ છે. બધાને નંબર આપ્યો 1 થી 100 સુધી. કોનો નંબર છેલ્લેથી 10મો હશે? કયા નંબરનો વિદ્યાર્થી છેલ્લેથી 10મો આવશે? તો તમે સીધો જવાબ બોલવાના 90. તમે કરશો 100 - 10 એટલે કહેશો 90. ફરીથી સવાલ. 100 જણ છે, લાઈનમાં ચલો ઊભા રાખ્યા છે. છેલ્લેથી 10મા નંબર ઉપર કોણ હશે? તો તમે એમ વિચારશો કે ભાઈ 90મો વ્યક્તિ. ના, એ નથી આવતો. 91 આવે છે, 91 આવે છે. કેવી રીતના તો જોઈએ. 91 92 93 94 95 96 97 98. આ છેલ્લેથી પહેલો કહેવાય. બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો અને 10મો. છેલ્લેથી 10મા સ્થાન ઉપર કોણ છે? 91. પણ તમે ઉતાવળમાં એવું બોલ્યા કે સાહેબે કીધું 100 જણ છે, છેલ્લેથી 10મો નંબર, એટલે તમે 100 - 10 એટલે 90. શાંતિ રાખો, 90 નથી આવતો. હા, તમારે હવે આવા સવાલો પૂછાય તો શું કરવું? પહેલા જે રકમ કીધી એટલા બાદ કરી દેવા અને પછી એક ઉમેરવા. જુઓ, 100 મેં તમને છેલ્લેથી 10મો કીધો એટલે તમે 100 - 10 તો કર્યા એટલે 90 બોલ્યા. પણ એમાં એક ઉમેરીને પછી જવાબ બોલવો તો 91મું પદ છેલ્લેથી 10મું પદ બને. તો હવે આપણે આ વસ્તુ એપ્લાય કરીએ આપણા દાખલામાં. સમાંતર શ્રેણીમાં 24 પદો છે અને છેલ્લેથી પાંચમું પદ લખવું છે. તો પહેલા આપણે 24 માંથી પહેલા 5 બાદ જ કરી દઈશું અને હમણાં 90 માં 1 ઉમેર્યા એ રીતના એના જવાબમાં પણ 1 ઉમેરીશું. તો હું અહીંયા લખું છું, ધ્યાનપૂર્વક સમજજો. સમાંતર શ્રેણીનું છેલ્લેથી પાંચમું પદ એટલે 24 - 5 + 1 મું પદ. 24 માંથી 5 બાદ કરવાના. એ તો કીધું તું સરે 24 માંથી 5 ગયા એટલે 19 + 1 બરાબર 20મું પદ છે. સમાંતર શ્રેણીનું છેલ્લેથી પાંચમું પદ એટલે 24 - 5. જે પદો છે ટોટલ 24, એમાંથી 5 બાદ કરવાના અને 1 ઉમેરવાના બરાબર 20મું પદ છે. હવે આપણે 20મું 5મું પદ શોધો. છેલ્લેથી 5મું પદ કોણ છે? 20મું પદ. તો હવે આપણે 20મું પદ શોધવું પડશે. એ 20 બરાબર a + 19b. a એટલે 85, 19b એટલે -5, 85 ± -, 19 × 85 95, 19 × 95 બરાબર -10. તો આમ સમાંતર શ્રેણીનું છેલ્લેથી પાંચમું પદ -10 છે. દાખલા નંબર 14. સમાંતર શ્રેણી 242, 236, 230 નું કોઈ પણ પદ શૂન્ય હોઈ શકે. કહેવાનો મતલબ 242 6 ઘટે 236 230 ઘટાડો થતા 0 આવે છે કે 0 ન પણ આવતો હોય. 0 હોઈ શકે એવો સવાલ છે.
આગળ જતા ઘટાડો થાય છે એટલે 0 તો આવશે પણ શ્રેણીમાં આવે છે કે નહીં એ મહત્વની બાબત છે. આપણે વાત ગઈકાલે સમજાવી કે 3 7 11 15 તો આમ 3 થી વધારો થાય એટલે વચ્ચે 12 આવે છે ખરા પણ શ્રેણીમાં નથી. આનો નંબર પહેલો, આનો બીજો અને આ ત્રીજો, આનો ચોથો. હવે 12 ની વાત કરીએ તો 12 ક્યાં રહી જાય છે? 11 અને 15 ની વચ્ચે. આનો નંબર ત્રીજો. હવે 12 માં ને આપણે 3.5 નંબર ના આપી શકીએ ભાઈ 3.5 એનો રૂલ નંબર. રૂલ નંબર તો આખા જ લાડવા જેવા જ હોય 3 4 5. આપણા ક્લાસમાં હોય તો મને કહેજો કોઈનો રૂલ નંબર. 10.5 કોઈનો રૂલ નંબર ના. તો અહીંયા આપણને n જવાબ પૂર્ણાંક મળવો જોઈએ. સમજીએ દાખલો. ચલો સમાંતર શ્રેણી લખી લો. સમાંતર શ્રેણી 242 236 230 અપ ટુ નું કોઈ પણ શૂન્ય હોઈ શકે. ધારી લઈએ છે ભાઈ આગળ જતા 0 આવે છે એનો નંબર n કહી દઈએ. a બરાબર 242 b બરાબર 236 માઈનસ 242 બરાબર -6. ધારો કે સમાંતર શ્રેણીનું n નું પદ શૂન્ય છે. n નંબર મળી જશે આપણને કે ભાઈ 10મો નંબર તો હા આવશે 11 આવશે 12 13 14 પણ જો 11.5 આવશે તો કે ના ભાઈ આવો તો ના હોય તો પછી મેમ્બર હશે નહીં. સમાંતર શ્રેણીનું n નું પદ 0 છે. n નું પદ સર n માં પદ માટે તો an લખાય 0. સૂત્ર એનું a+n-1d બરાબર 0. a 242 n-1 d બરાબર -6 0 242 અંદર ગુણાકાર -6n +6 બરાબર 0 248 -6n બરાબર 0 -6n બરાબર -248 બંને બાજુથી માઈનસ ગયા તો n બરાબર 248 ભાગ્યા 6. ઓકે હવે એનો જવાબ 248 ભાગ્યા 6 ચોક 24 0 8 6 એકા 6 2 શું લખાશે માટે n બરાબર 41.62. બોલો ભાઈ એક રોલ નંબર 41 મળ્યો ના 42 મળ્યો ના 40 મળ્યો ના 41 પોઈન્ટ આવો તો રોલ નંબર હોય જ નહીં સાહેબ. કોઈનો હોય તો કે મારો 41.5મો નંબર છે ના રે ગેરલા શક્ય નથી. તો અહીંયા લખાશે n અપૂર્ણાંક સંખ્યા હોવાથી સમાંતર શ્રેણીમાં કોઈ પણ પદ શૂન્ય હશે નહીં. ટૂંકમાં આપણે અહીંયા n અપૂર્ણાંક મળે તો એ મેમ્બર હાજર નથી એવું આપણે કહી દઈશું. સવાલ 15મો સમાંતર શ્રેણી 5 10 15 20 25 અપ ટુ નું કેટલામું પદ 31 માં પદ કરતા 130 અધિક હોય. બે વસ્તુ આપી. કેટલામું પદ 31 માં પદ કરતા 130 અધિક. પહેલા તો સમાંતર શ્રેણી લખી દઈશું. સમાંતર શ્રેણી 5 10 15 અપ ટુ a બરાબર 5 ડિફરન્ટ d બરાબર 10 5 બરાબર 5. કેટલામું પદ n કરી દઈએ ને ભાઈ n નું પદ તો અહીંયા આપણે લખીશું ધારો કે સમાંતર શ્રેણીનું n મું પદ તેના 31 માં
પદ કરતા 130 અધિક છે. નંબર શોધવાનો છે ભાઈ. એવું કયું પદ છે કે 31 માં પદ કરતા 130 અધિક છે? તો આપણે એ જગ્યાએ n ધારી લીધો. આ લખાણને આપણે આમ સમીકરણની રીતે જોઈએ. nમું પદ એટલે an, 31મું પદ એટલે a31. શું બે સરખા કીધેલા છે? nમું પદ 31 માં પદ કરતા 130 અધિક, nમું પદ અધિક આ વધારે. તમારે આ બાજુ 130 ઉમેરવા પડશે. મારું સમીકરણ બની ગયું. an તો હું લખું ત્યાં a n - 1d. સર 31 ને તો એક n ઘટાડીને b લખીએ છીએ એટલે a + 30b વત્તા 130. એ સર એ ગયા. ઓકે, n ખબર નથી, d ખબર છે. 5 130 d ખબર છે 5 130. અંદર ગુણાકાર લઈએ તો 5n - 5 150 વત્તા 130 માટે 5n - 5 બરાબર 280. 5 ને પાછળ મોકલીએ માટે 5n બરાબર 280 + 5 માટે 5n બરાબર 285. n બરાબર 285 ભાગ્યા 5. n બરાબર પાયો 25 3 વધ્યા 57. અહીંયા n ધાર્યો તો 57મું પદ તેના 31 માં પદ કરતા 130 અધિક છે. તો લખાશે સમાંતર શ્રેણીનું 57મું પદ તેના 31 માં પદ કરતા 130 અધિક છે. સાહેબ સાબિત કરી આપો ને. સાબિત કરીએ. ચલો 57મું પદ શોધીએ. 57માં પદને આપણે શું લખીએ છીએ? a + 56d લખીએ. હા સાહેબ, a + 56d લખીએ આપણે. a + 56d. a એટલે કેટલા? 5 56 અને 5 5 6 × 35 ની બળી 0 વધી 3 280 285 આવ્યું. કયું પદ આવ્યું? આપણા માટે 57મું પદ. હવે 31મું પદ. 31મું પદ હોય તો આપણે a + 30d લખવું પડે. હા સાહેબ, a એટલે 5 મૂકવાના છે 30, d એટલે 5 મૂકવાના છે 5 150 155. જોઈ લઈએ. આની બાદબાકી ચેક કરીએ તો આ 130 વધુ છે 285 155 0 3. હા સાહેબ, 130 અધિક છે. તો આ દાખલામાં આપણે શું કર્યું? કેટલામું પદ એવો સવાલ હતો તો એની જગ્યાએ આપણે લખી દીધું n, અને nમું પદ તેના 31 માં પદ કરતા 130 અધિક. તો nમું પદ અધિક તો સામેવાળાને આપણે 130 આપ્યા, એના નીચે એના સૂત્રો મૂક્યા, એમાંથી n મળી ગયો. તો આજના લેક્ચરમાં આપણે 5.2 ના 15 સુધીના દાખલાઓ જોયા. ધન્યવાદ.